નમસ્કાર મિત્રો, હું છું પ્રમોદ ગઢવી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ખાસ ટોક શો મળવા જેવા માણસમાં. મિત્રો, દરેક વ્યક્તિની જિંદગીમાં એક સફર હોય છે. કોઈ સફર સંઘર્ષમાંથી પસાર થાય છે, કોઈ સપનાઓને સાકાર કરવાની જીદથી આગળ વધે છે અને કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેઓ પોતાની મહેનત, સમર્પણ, પ્રતિભા અને સેવાભાવથી માત્ર પોતાની જ નહીં પરંતુ અસંખ્ય લોકોના જીવનમાં આશા અને વિશ્વાસનો પ્રકાશ ફેલાવે છે. કેટલીક વ્યક્તિઓ માત્ર સફળ નથી હોતી, પરંતુ તેમની સફર જ આપણને જીવન જીવવાની પ્રેરણા આપી જાય છે અને એટલે જ તો તેઓ હોય છે મળવા જેવા માણસ. મિત્રો, આજના આપણા ખાસ મહેમાન છે અમદાવાદના જાણીતા અને પ્રતિષ્ઠિત ન્યુરોસર્જન ડૉક્ટર તુષાર સોની સાહેબ. અમદાવાદમાં જન્મેલા અને ઉછરેલા ડૉક્ટર તુષાર સોનીએ ગુજરાતની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજમાંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ NHL મેડિકલ કોલેજમાંથી ન્યુરોસર્જરી ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને મગજ અને નર્વસ સિસ્ટમની જટિલ બીમારીઓની સારવારના ક્ષેત્રમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. નાની વયે પ્રોફેસર બનવાની અને ન્યુરોસર્જરી વિભાગના વડા તરીકે જવાબદારી સંભાળવાની સિદ્ધિ, ગુજરાતમાં કેટલીક અદ્યતન ન્યુરોસર્જિકલ ટેકનિક્સ અને પ્રોસિજરનો પ્રથમ વખત સફળ ઉપયોગ કરવાનો શ્રેય તેમજ નેશનલ અને ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલ્સમાં 50થી વધુ વૈજ્ઞાનિક પ્રકાશનો. ડૉક્ટર તુષાર સોની સાહેબની પ્રોફેશનલ જર્નીના મહત્વપૂર્ણ પડાવો છે. કેટલાય દર્દીઓને નવી આશા અને નવું જીવન આપનાર ગુજરાતના જાણીતા ન્યુરોસર્જન ડૉક્ટર તુષાર સોની સાહેબનું મળવા જેવા માણસ ટોક શોમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સ્વાગત છે આપનું મળવા જેવા માણસ ટોક શોમાં. થેન્ક યુ. આપના વ્યસ્ત શિડ્યુલમાંથી અમને સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શરૂઆત કરીએ સર, આપનું અત્યારનું જે કામગીરી છે, હાલ આપ ક્યાં ક્યાં કામ કરો છો અને શું શું કામ કરો છો? અત્યારે હું NHL મેડિકલ કોલેજ અને SVP હોસ્પિટલમાં પ્રોફેસર ઓફ ન્યુરોસર્જરી એન્ડ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ન્યુરોસર્જરી તરીકે કામ કરું છું. જી. જેમાં હું PG ટીચર પણ છું. જી. એટલે સવારે મોર્નિંગ અવર્સ મારે ત્યાં જાય અને પછી પ્રાઇવેટમાં મારું એવરોન હોસ્પિટલ અને કર્ણાવતી હોસ્પિટલ, એ બે હોસ્પિટલમાં હું મારા મેઇનલી પેશન્ટના સર્જરી કરું છું. જી સર, હવે આપની બાળપણની વાત કરીએ તો આપનું બાળપણ ક્યાં આગળ ગુજર્યું અને આપનું શિક્ષણ ક્યાં થયું? મારો જન્મ અમદાવાદમાં થયો હતો. જી. મારું નેટિવ, મારા દાદા, મારા ફાધર એ બધા સાધીગામ પાદરા આગળ બરોડાની નજીકમાં છે ત્યાં. જી. મારો જન્મ અમદાવાદમાં થયો હતો, સાબરમતી એરિયામાં. એટલે મારું શિક્ષણ, સ્કૂલનું શિક્ષણ મારું સાબરમતીમાં જ થયું હતું, NM હાઈસ્કૂલમાં. મારા ફાધર મધર બંને શિક્ષક હતા અને અનફોર્ચ્યુનેટલી મારા ફાધર, હું 7th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે જ એક્સપાયર થઈ ગયા હતા. ઓહો. એટલે મારું બાળપણ થોડું સંઘર્ષમાં ગયું. ઓકે. નો ડાઉટ મારા મધરે પૂરેપૂરી જવાબદારી ઉઠાવી. એ વાઇસ પ્રિન્સિપાલ હતા એટલે એણે મારો શિક્ષણને બધું ધ્યાન આપ્યું. એટલે મારું સ્કૂલિંગ આખું સાબરમતી એરિયામાં NM હાઈસ્કૂલમાં મેં કમ્પ્લીટ કર્યું. સ્કૂલિંગ કર્યા પછી આપ MBBSમાં એડમિશન મેળવો ત્યાં સુધી, એટલે મેડિકલ ફિલ્ડમાં આવવાનું કેવી રીતે? હા, એમાં એક રસપ્રદ છે કિસ્સો કે હું 6ઠ્ઠામાં હતો ત્યારે ત્યાં અમારે ત્યાં એક ક્લાસીસ હતા. જી. એમાં મારા ફાધર મને એડમિશન માટે લઈ ગયા હતા અને એ વખતે એ ક્લાસીસ એટલા ફેમસ હતા કે એમના જે ઓનર હતા એમણે એવું કીધું કે આ હવે જગ્યા નથી એમ. એ વખતે મારા ફાધરે એમને એવું કીધું હતું કે તમે લઈ લો, મારો છોકરો ડૉક્ટર બનશે. વાહ. એટલે એક પ્રેરણા હતી, ફાધરની ઈચ્છા હતી, એટલે મારે થવું જ છે. અચ્છા. અને બીજી મારી પ્રેરણા એ રહી કે મારા ફાધરને જે રોગને થયું હતું, કેન્સર થયું હતું. ઓકે. અને એમને અત્યારે તો મને યાદ નથી કારણ કે હું 6ઠ્ઠા 7મામાં હતો, પણ એમને જે તકલીફ પડીને એ થયું હતું એટલે એ વખતે મેં નક્કી કર્યું હતું કે મારે ડૉક્ટર બનીને અને ભવિષ્યમાં લોકોની સેવા કરવી છે. વાહ. અને ફાધરની જે ઈચ્છા હતી એને પૂર્ણ કરવી છે. ઓકે. એટલે એવી રીતે પછી 12th અહીંયા અમદાવાદમાં પૂરું કર્યું અને પછી એડમિશન? હા, 12th અમદાવાદમાં પૂરું કર્યા પછી મેં અંડર ગ્રેજ્યુએટ બીજે મેડિકલમાંથી કર્યું. ઓકે. બીજે મેડિકલમાં 1987ની બેચમાં હું એન્ટર થયો. ઓકે. એટલે ત્યાં મેં MBBS કર્યું અને પછી મારું પોસ્ટ ગ્રેજ્યુએશન MS જનરલ સર્જરી અને MCH ન્યુરોસર્જરી બંને મેં NHL મેડિકલ કોલેજમાંથી કર્યા, યુએસમાંથી. એટલે મેડિકલનું સમગ્ર અભ્યાસ આપે અમદાવાદમાં જ કર્યો? યસ. હા.
તો અભ્યાસ કર્યા પછી ઇમિડિયેટ ક્યાં આગળ જોડાવાનું થયું? અભ્યાસ કર્યા પછી તરત જ મને ભગવાને અને જે મારા સિનિયર સાહેબ જે હતા એ લોકોએ મને ઓપોર્ચ્યુનિટી આપી, એટલે હું પાસ થયો એવું તરત જ મને મારી પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ NHLમાં જ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાવા મોકો મળ્યો. એટલે પ્રેક્ટિકલી પ્રમોદભાઈ હું તમને કહું તો હું 1993 થી NHL એટલે VS કેમ્પસમાં દરરોજ સવારે મારે જવાનું થાય છે તે આજની તારીખ સુધી. ક્યાં વાત છે! એટલે એ લાંબી જર્ની છે. અચ્છા. અને એ રીતનું તો એ કેવું લાગ્યું સર આપને જ્યાં ભણતા હતા ત્યાં જ પછી આ પ્રોફેસર તરીકે જોડાવો છો? માતૃ સંસ્થામાં કામ કરવાનો આનંદ જ અનેરો હોય છે અને એનું ઋણ ચૂકવવાની જે આપણને મજા હોય છે એ પણ અલગ હોય છે. આજે જે કંઈ પણ છું તે આ ઇન્સ્ટિટ્યૂટને લીધે છું અને એમાં ગરીબ દર્દીઓની સેવાને એ કરવાનો આનંદ અનેરો હોય છે. આપના અત્યાર સુધીની જર્નીમાં આપે કોઈ નવી પ્રોસિજર શરૂ કરી હોય એવી કોઈ પ્રોસિજર વિશે વાત કરશો? અત્યાર સુધીની આટલી લોંગ જર્ની છે. 1999માં હું ન્યુરોસર્જન થયો એટલે લગભગ 27 વર્ષ થયા. એટલે નંબર ઓફ સર્જરી તો ઘણી કરી, મોર દેન 20,000. પણ ઇન્સ્ટિટ્યૂટ છે એટલે ધીરે ધીરે અમે અત્યારે સપોઝ અમે એપિલેપ્સી સર્જરીનો પ્રોગ્રામ ચાલુ કર્યું છે. વિધિન શોર્ટ પીરિયડ 3 to 4 months અમે ફંક્શનલ ન્યુરોસર્જરીનું પણ SVPમાં ચાલુ કરવાનો પ્લાન છે. ઓકે. અને માઇક્રો ન્યુરોસર્જરી, રેડિયો ફ્રીક્વન્સી, એ બધી જે પ્રોસિજર છે સર્જરી એ તો અમે વર્ષોથી કરીએ જ છીએ VSમાં. પણ આ બે ડિફરન્ટ સબસ્પેશિયાલિટી છે એ અમારે ડેવલપ કરી છે. એમાંથી એક એપિલેપ્સી સર્જરી તો ઓલરેડી અમે ડેવલપ કરી ચૂક્યા છીએ. ઓકે. ફંક્શનલ ન્યુરોસર્જરી 3 to 4 monthsમાં થઈ જશે ડેવલપ. આપે જે વાત કરી એપિલેપ્સી સર્જરી વિશે, એ શું છે? કોને કરવાની જરૂર પડે? એપિલેપ્સી સર્જરી એટલે ગુજરાતીમાં કહીએ તો વાઈ જે કે છે, ખેંચ આવવી, એ મેઇન છે. અને ઘણા બધા પેશન્ટો, યંગ પેશન્ટો અત્યારે એનાથી સફર થતા હોય છે. જે પેશન્ટને લોંગ ટર્મ દવા લેવા છતાંય 2 દવાની ઉપર લેવા છતાં પણ એને ખેંચ આવે, તો એનો એક પ્રોટોકોલ હોય છે કે જેમાં અમે વિડીયો EEG કરીએ, MRI કરીએ અને ન્યુરોફિઝિશિયનની જોડે કોલેબોરેશન કરીને સાયકોથેરાપિસ્ટ, સકાયટ્રિસ્ટ એ બધા જોડે કોલેબોરેશન કરીને સર્જરી પ્લાન કરતા હોઈએ છીએ. ઓકે. એટલે એને પછી કાયમી ક્યોર થઈ જાય? હા, કાયમી ક્યોર થાય. એકદમ નથી થતું હતું. પહેલાં ધીરે ધીરે દવાઓ ઘટે અને પછી ગ્રેજ્યુઅલી મિનિમમ દવા પર અમે લેતા હોઈએ છીએ. સર, અત્યાર સુધી આપની આટલી લાંબી જર્ની છે તો એમાં ઘણા બધા એવા કેસીસ આપે સોલ્વ કર્યા છે. ઘણા કેસમાં આપને સંતોષ થયો છે, એટલે ખૂબ સેટિસ્ફેક્શન થયું હશે, કારણ કે આપે જે ધાર્યું હશે રિઝલ્ટ મળ્યું હશે. ઘણા કેસ એવા પણ હશે કે આપના પ્રયત્નો છતાં એમાં કદાચ પરિણામ ના પણ મળી શક્યું હોય અને ત્યારે આપને થોડું દુઃખ પણ થયું હશે. તો એવા કેટલાક કેસીસ વિશે વાત કરવી છે. પ્રમોદભાઈ, સાચું કહું તો એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ પણ ડૉક્ટરની કેરિયરમાં એ કોઈ પણ ટ્રીટમેન્ટ પછી પેશન્ટને અને સગાના ચહેરા પરનું હાસ્ય એ જ મોટામાં મોટો એવોર્ડ છે ડૉક્ટર માટે. એટલે ઘણા પેશન્ટ અમે ઓપરેટ કરીએ છીએ, પણ એમાં 2 પેશન્ટ એવા હતા કે યંગ જોડિયા હતા, ભાવનગરના ભાઈઓ, અને બંનેને જે અનકોમન ડિસીઝ હતો, જે મેં એનું પેપર પણ ઇન્ટરનેશનલ જર્નલમાં પબ્લિશ કર્યું છે કે એને અમારી ભાષામાં કોલોઇડ સિસ્ટ કહેવાય. ઓકે. જે કન્જનાઇટલ હોતું નથી ફેમિલિયલ હિસ્ટ્રીમાં. અચ્છા. હા, એ બંને ભાઈઓને મેં ઓપરેટ કર્યા હતા. એટલે બાળપણથી જોડાયેલા હતા? ના, જોડાયેલા નહોતા, પણ એ રોગ બંને ભાઈઓને થયો હતો. અચ્છા. સેમ. હા, એમાં છે ને મગજના મેઇન સેન્ટર પર એક નાની રસોળી હોય છે. ઓકે. અને એ ઘણીવાર મગજમાં પાણીનું દબાણ વધે તો એ પેશન્ટ અચાનક જ એનો શ્વાસ બંધ થઈ જતો હોય છે. અચ્છા. ઓકે. કેટલી એજ હતી એમની બંનેની? એકની એજ હતી, એ 27 વર્ષે એને ખબર પડી હતી અને બીજા ભાઈને 32 વર્ષે ખબર પડી હતી. અચ્છા. ઓકે. એટલે એ બંને ભાઈઓનું જે પહેલું મેં ઓપરેશન કર્યું હતું, એ ભાઈને કોઈએ પેરીફરીમાં એવું કીધું હતું કે આ ઓપરેશન મેજર છે અને ના કરાય અને તકલીફ થશે. પછી એના મધરને મેં કન્વિન્સ કરીને કર્યું હતું અને એ અત્યારે બંને જણ, એમનો બહુ મોટો બિઝનેસ છે. ઓકે. બંને જણ બિઝનેસ કરે છે. બીજા ભાઈને આ તકલીફ થઈ, જેવું નિદાન થયું એવા તરત જ એના મધર સીધા જ મારી જોડે બીજે દિવસે લઈને આવી ગયા હતા કે સાહેબ આ તમે આજે ને આજે કરી કાઢો. એટલે બંને અત્યારે ફાઇન છે. એ રેર કેસ હતો એટલે મને યાદ રહી ગયો છે. અને કોમ્પ્લિકેશન, યસ, ડૉક્ટરની લાઈફનો એક ભાગ છે. કોમ્પ્લિકેશન કેન અકર. કોમ્પ્લિકેશન કોઈ પણ, અને ઘણીવાર એ નાઇટમેર હોય છે, અમારે માટે દુઃખદાયક હોય છે, પણ ઘણા સંજોગોમાં અનએવોઇડેબલ થઈ શકતું હોય છે. ઘણા પેશન્ટને
એક પેશન્ટમાં એવું થયેલું છે મારે કે વિઝન જતું રહ્યું હતું, પિટ્યુટરી એપોપ્લેક્સી કહે છે અમે, અચ્છા. અને અમે સર્જરી કરી અને બીજે દિવસે પેશન્ટ એમ કે ના સાહેબ મને તમે દેખાવ છો જે ગઈકાલે ક્યા હું બાત તમને નહોતો જોઈ શકતો. વાહ. અને એ જે છે એ આનંદ અનેરો હોય. એવા કોઈ કેસમાં જેમાં આપને ખૂબ દુઃખ થયું હોય, આપની ઘણી મહેનત કરી હોય છતાં પણ રિઝલ્ટ ના મળી હોય અને આપને ખૂબ દુઃખ થયું હોય? એવા છે, હેડ ઇન્જરીના પણ કેસ છે. અને એક બીજું મને યાદ રહી ગયું છે કે મારી જિંદગીમાં પ્રિન્સિપલમાં કે કોઈ પણ સર્જરીને લાઇકલી ના લેવી. હા. અમારી ભાષામાં કહીએ તો એક ક્રોનિક સબડ્યુરલ હિમેટોમા કરીને કેસ છે કે જેમાં 2 કાણા પાડીને રિઝલ્ટ, ઓવરઓલ ન્યુરોસર્જિકલ જેટલા ઓપરેશન્સ હોય છે એમાં એના રિઝલ્ટ સારા. એવું એક ખાડિયાનું પેશન્ટ હતું કે જે બિચારો બોલી પણ નહોતો શકતો અને સાંભળી પણ નહોતો શકતો, અને કોઈ ફેમિલીમાં હતું નહીં ને કોઈ બધા પડોશીઓ લઈને આવ્યા હતા. એટલે મેં એને ઈશારાથી સમજાવ્યું કે કંઈ થશે નહીં, 2 દિવસમાં રજા મળી જશે, તમે કરાવી લો. અને એ ગભરાયેલો હતો કે ના સાહેબ મારે નથી કરવું. પણ મેં એને કીધું મેં કંઈ ના થાય, આ રૂટીન છે, કરાવી લો. એ પેશન્ટમાં એટલા કોમ્પ્લિકેશન સર્જિકલી નહોતા થયા પણ એનેસ્થેશિયા વખતે બધામાં થયા અને વી કુડ નોટ સર્વાઈવ ધેટ પેશન્ટ. એ દિવસથી મેં એવું મને લેશન મળ્યું કે કોઈ પણ સર્જરીને લાઇકલી નહીં લેવાની. રાઈટ. આટલું આપનું વ્યસ્ત શેડ્યુલ હોય છે તો પરિવારનો સપોર્ટ કેવો રહ્યો આપને? પરિવારના સપોર્ટ વગર તો કોઈ પણ કાર્ય શક્ય જ નથી. સાચી વાત છે. એમાં પણ મારા વાઈફ એ નોન મેડિકો છે. અચ્છા. મેડિકો હોય તો હજી પણ એડજસ્ટ સમજી શકે, અન્ડરસ્ટેન્ડ કરી શકે, પણ એનો સપોર્ટ મને પુષ્કળ રહ્યો છે આખી જિંદગી, બધી જ રીતે. ઇવન હું આખો દિવસ આ પ્રોફેશનલ કામમાં બહાર હોઉં, એણે મારા આખા ઘરની કેર કરી છે, મારા બંને સન, એ લોકોનો ઉછેર વ્યવસ્થિત. ઇવન મારા મધર છે ઉંમરલાયક, એમની, એટલે ટોટલી ઘર એણે હેન્ડલ મારું કર્યું છે. અને એનો એટલે એ બેકબોન છે, એના વગર પોસિબલ નહોતું. આપના સન શું કરે છે હાલ? મારો જે મોટો સન છે એ ટોરોન્ટો કેનેડામાં છે અને એક સારી અમેરિકન મોટી કંપનીમાં કામ કરે છે. એણે અહીંયાથી PDPUમાંથી એન્જિનિયરિંગ કર્યું, આનંદ સોની. અને બીજો સન છે અહીંયા બીજે મેડિકલમાં અત્યારે MBBSનું સ્ટડી કરે છે, જેનું નામ મંદાર સોની છે. વાહ, એ આપના ફિલ્ડમાં જ આવ્યો છે? એ મારા ફિલ્ડમાં આવ્યો છે. તો સર, આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી આપ કોઈ શોખ ધરાવો છો? શોખ, યસ. શોખ મને 2 વસ્તુનો મેઇન છે પ્રમોદભાઈ. એક તો મ્યુઝિક. મને મ્યુઝિકનો પુષ્કળ શોખ છે. અમે એટલે કરાઓકે પણ છે. મારી બંને સિસ્ટર પણ ગાય છે. અચ્છા. મારા ફાધર પણ મ્યુઝિક વગાડતા હતા અને ગાતા હતા. એટલે અમારા ફેમિલીમાં આવ્યું છે. એટલે અમે જ્યારે ભેગા થઈએ રક્ષાબંધન કે એવા કોઈ તહેવારે તો અમે કરાઓકેનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. અને બીજું મને શોખ છે ટ્રાવેલિંગ, સેલ્ફ ડ્રાઈવ કરીને. હું અહીંયાથી સેલ્ફ ડ્રાઈવ કરીને નૈનીતાલ, હરિદ્વાર, ઋષિકેશ, રાનીખેત બધે મારી ગાડીમાં હું ડ્રાઈવ કરું છું. એટલે મને ડ્રાઇવિંગ અને મ્યુઝિક 2 વસ્તુનો શોખ છે. તો મ્યુઝિકમાં કોઈ ખાસ કોઈને પસંદ કરો છો એવું? મ્યુઝિકમાં ગઝલમાં ગણીએ તો જગજીત. અચ્છા. જગજીત ઇઝ માય ફેવરિટ. વાહ. અને હિન્દીમાં જઈએ તો 2 મ્યુઝિશિયન મને બહુ ફેવરિટ છે, એક મદન મોહન ને એક RD બર્મન, પંચમ. કોઈ ખાસ ગીત તમને પસંદ હોય એવું ગીત કોઈ સંભળાવો ને થોડું? આપ કરોકે ઉપર તો ગાઓ જ છો. એ અઘરું છે અત્યારે. કરોકે ઉપર તો ગાતા જ હશો ને? કરાઓકે પર હું ગાઉં છું, કરાઓકે પર ગાઉં છું. આપના આદર્શ કોણ રહ્યા? મારા આદર્શ ઓફકોર્સ દરેકના પોતાના પેરેન્ટ્સ તો હોય જ, ટોપ ઓફ ધ લિસ્ટ. બિલકુલ. એટલે મારા બંને ફાધર ટીચર હતા, મધર ટીચર હતા. એ લોકો અમને ટ્રેન એ રીતે કર્યા છે. એટલે એ તો 2 મારા મેઇન આદર્શ છે. મારા ફાધરે તો એ જમાનામાં બુક પણ લખેલી છે. તમે જોશો તો વિજય ક્લાસીસ કરીને દરિયાપુરમાં ક્લાસ હતા, એમાં ગુજરાતી, ઇંગ્લિશ એ બધામાં એમણે બુક્સ લખેલી છે. એ વખતે ટીચર હતા એટલે એવો ગવર્મેન્ટનો નિયમ હતો કે પોતાના નામે ના લખી શકે. એટલે એમણે વિજય ક્લાસના જે ઓનર હતા પ્રોફેસર રાણા, એમના નામે એમણે લખી હતી બુક. બરાબર. અને બીજા જે મારા આદર્શ છે એ પ્રમુખ સ્વામી મહારાજ. એમનો એક ઇન્સિડન્સ તમને જો ટાઈમ હોય તો હું કહું. જી જી, બિલકુલ સર, બિલકુલ. ખાસો ટાઈમ થયો. મારા પર સવારે અચાનક 9:30 ફોન આવ્યો હતો શાહીબાગ મંદિરમાંથી કે તમારું જે પ્રોગ્રામ હોય તમે કેન્સલ કરો, આપણે એક જગ્યાએ જવાનું છે.
ઇમરજન્સી છે અને જેનો ફોન આવે એમને હું કંઈ દલીલ કરી શકું એમ હતો નહીં. મેં કીધું સારું, એટલે મેં મારા બધા જે ઓપરેશન હતા ઓપીડી એ બધું કેન્સલ કર્યું. પછી અમે નીકળ્યા એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે મને કહો તો ખરા, કારણ કે મારે ઘરે તો ઇન્ફોર્મ કરવું પડશે એટલીસ્ટ. એટલે પછી એમણે મને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ પેલું વ્હીલચેરમાં જતા હશે સાળંગપુરમાં અને પડી ગયા છે, એટલે એમને ઇન્જરી થઈ હતી, હેડ ઇન્જરી. એટલે કે આપણે જોવા જવાનું છે પણ કોઈને કહેતા નહીં, નહીંતર પબ્લિકનો ધસારો થઈ જાય ને બધું થઈ જાય. એટલે હું ત્યાં ગયો તો, પ્રમુખ સ્વામીને મેં જોયા, દર્શન તો ઘણીવાર કરવાનો મોકો મળ્યો હતો. બરાબર. પણ હું ફર્સ્ટ ટાઈમ પ્રમોદભાઈ એમની જોડે લગભગ આવા રૂમમાં હું 4 થી 5 કલાક રહ્યો. ફ્રિકવન્ટ એક્ઝામિનેશન કર્યું, ન્યુરોમાં જે જરૂરી છે. એ મને જે અનુભવ થયો ને, ટ્રાન્સમાં જતો, મને કશી ખબર જ નથી, ફ્રેન્કલી સ્પીકિંગ. એવો અનુભવ હું પહેલાં મને સાંભળેલું છે પણ આવો થતો નહોતો. ક્યાં વાત છે. એ દિવસથી મને એકદમ ફ્રેન્કલી સ્પીકિંગ એમનામાં અતૂટ શ્રદ્ધા છે અને એ મારા એ છે ગુરુ ગણો કે જે ગણો. અને બીજું મારું પ્રેરણા સ્ત્રોત કે જે આદર્શ છે એ મારા મેન્ટર ગણો ન્યુરોસર્જરીના કે ટીચર ડૉક્ટર ચંદ્રાક પંડ્યા, તમે પણ નામ સાંભળ્યું હશે, સી કે પંડ્યા સાહેબ. જી. એ મારા ટીચર છે. આપનો જીવન મંત્ર શું રહ્યો? જીવન મંત્રમાં એક જ વસ્તુ છે કે ભગવાને જે કામ કરવા મોકલ્યા છે આપણે પૂરી નિષ્ઠાથી અને આપણી જેટલી આવડત છે મેક્સિમમ એફર્ટ આપીને કરવા જોઈએ. એ જીવન મંત્ર છે મારું. સર, આપ પબ્લિક હોસ્પિટલમાં છો તો ઘણી વખતે અમુક પેશન્ટો ઘણી બધી તકલીફો, ફાઇનાન્શિયલ તકલીફ હોય અને બાકી જેના માટે આવ્યા હોય એ તો ઘણી તકલીફો હોય જ. તો ત્યારે આપ એવી જગ્યાએ બેઠા છો ત્યારે શું કરવું પડે છે? તો કેવી રીતે આખી સિચ્યુએશન હેન્ડલ કરવી પડે? હા, એટલે અત્યારે તો બરોબર છે, જૂની વીએસમાં એવા ઘણા પેશન્ટો આવતા હતા કે જેની જોડે કશું જ ના હોય, હાજી, અનનોન તરીકે આવે. પણ પ્રમોદભાઈ અમારી જોડે એવું ગ્રુપ હતું, ઇવન એ વખત એના જે કોર્પોરેટરને એ લોકોને અમે કહી દઈએ ને કે ભાઈ આ પેશન્ટનું કોઈ છે નહીં, તમે એમને દવા આપો, તો એ લોકો સામે મેડિકલ સ્ટોરમાં કહી દે કે તમે સાહેબ તમારી સાઇન કરીને મોકલી આપો તમારા રેસિડન્ટને, એ આપી દેશે. બીજું અમારું એક નોન મેડિકો ગ્રુપ છે, એટલે એ લોકોની જોડેથી અમે મદદ લેતા હતા કે એ લોકોને કહી રાખીએ તો એ લોકો અમુક મેડિકલ સ્ટોરમાં લાયસન્સ હતું એટલે એ લોકો ત્યાં પેમેન્ટ કરી દે, ખાલી અમારી સાઇન જોઈએ કે ભાઈ આ પેશન્ટ ત્યાં છે. પણ એવા ઘણા પેશન્ટોના કર્યા સર્જરી કે જેની જોડે પૈસા ના હોય, કશું જ ના હોય. એટલે પણ એવા કોન્ટેક્ટથી મેનેજ થઈ જતું હતું. દુનિયામાં ઘણા સારા માણસો અને એ લોકો કોઈ પ્રકાશ માયા વગરે હેલ્પ કરતા હોય છે. તો સર, અત્યાર સુધીની જર્નીમાં આપનો સંઘર્ષ કેવો રહ્યો, કેવા પ્રકારનો રહ્યો? પ્રમોદભાઈ, આમ જોવા જઈએ તો સંઘર્ષ વગરનું જીવન શું? સંઘર્ષ વગરનું કોઈ જીવન એટલે શક્ય નથી. સાચી વાત. એટલે સ્કૂલ લાઈફથી માંડીને મેં તમને કીધું એમ મારા ફાધર 7th એક્સપાયર થઈ ગયા, પછી સ્કૂલિંગ કર્યું, પછી બીજે મેડિકલમાં સ્ટડી કર્યું, પછી MS કર્યું. MS-માં પણ મને એવું હતું કે મારે બહાર જવું પડશે, મારા મધર એકલા છે એટલે પોસિબલ નહીં થાય, પણ મને સદનસીબે અહીંયા મળી ગયું. વાહ. MCH ન્યુરોસર્જરી કર્યું ત્યારે મારે પ્રોબ્લેમ એવો હતો કે મેં તમને કીધું એમ મારે ડૉક્ટર CK પંડ્યા જોડે ટ્રેન થવું હતું. ઓકે. પણ અનફોર્ચ્યુનેટલી યુનિવર્સિટીમાં એ PG ટીચર નહોતા. અચ્છા, ઓકે. અને એ મારા સાહેબ એવા છે કે એ જે કે એ કરે. એટલે હું એમને ઇન્ટરવ્યુના આગલા દિવસ સુધી પૂછવા ગયો કે સાહેબ જો તમે મને ટ્રેન કરો તો મારે લેવું છે, નહીં તો મારે નથી લેવું. અને એમણે મને હા પાડી કે હા હું તને ટ્રેન કરીશ. ઓકે. એટલે આમ એકચ્યુઅલી એમની એ નથી કારણ કે એ ટીચર નહોતા. ઓકે. એટલે તોય હી હેઝ ટ્રેન મી વેરી વેલ. હી હેઝ જસ્ટ ટ્રેન મી લાઈક હિઝ સન. વાહ. એટલે એક સંઘર્ષ રહ્યો. પછી મારા જે એક્ઝામિનર હતા એક ડૉક્ટર પ્રોફેસર SN ભગવતી, તમે કદાચ નામ સાંભળ્યું તો બોમ્બેમાં બહુ મોટું નામ, એ મારા એક્ઝામિનર હતા. ઓકે. એટલે એમણે મને એક્ઝામમાં મારું એપિયરન્સ જોઈને એમણે મને ઓફર કરી હતી કે તું મારી જોડે મુંબઈ આવી જા. અચ્છા. હું તને મારી ટીમમાં લઈ લઈશ, બોમ્બે યુનિવર્સિટીમાં તને ટીચરે બનાવી દઈશ અને તું મારી ટીમમાં કામ કરજે. પણ મારા મધર એકલા અહીંયા રહે, મારા બંને સિસ્ટર છે, મેરીડ છે, બરોડા છે. ઓકે. એટલે એ સર્કમસ્ટન્સીસને લીધે પણ મારે ડિસિઝન, કારણ કે પ્રોફેશનલી જોવા જઈએ તો ઇટ વોઝ અ બિગ ઓપોર્ચ્યુનિટી. હા, બિલકુલ બિલકુલ. પણ એ થોડું ડાયલેમામાં રહીને પછી મેં છેવટે અહીંયા કર્યું, પરિવાર માટે થઈને અહીંયા કર્યું મેં. એટલે એ એક સંઘર્ષ. અને પછી આ કોઈ તમને ખબર કોઈ પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં રહી એટલે થોડા તો અપ્સ એન્ડ ડાઉન્સને સંઘર્ષ રહ્યા કરે.
પણ મને ફોર્ચ્યુનેટલી ભગવાન અને જે મારા ઇન્સ્ટિટ્યૂટના હેડ ગણો કે જે ટોપ છે બધાનો સપોર્ટ ખાસો રહ્યો. જે સીડીમાં પગથિયે હું અટક્યો છું ને એમાં કોઈ ને કોઈ મને હાથ પકડનારું મળી ગયું છે. એમ કરતાં કરતાં હું સીડી ચડ્યો છું. પણ સર એનું કારણ શું હશે કે તમને બધા માણસો સારા મળ્યા? એનું કારણ શું હશે? તમારામાં પણ એવી કઈ ક્વોલિટી હશે ને સર? કારણ મને બીજું લાગતું નથી, પણ હા, મેં ફૂલ્લી એથિકલી ને ડેડિકેટેડ મેં કામ કર્યું છે. અને ટુ બી ફ્રેન્કલી વેરી ઓનેસ્ટ વિથ ધ ઇન્સ્ટિટ્યૂટ એ મેં કર્યું છે. એટલે મને લગભગ HS સાથી માંડીને બધા જ અત્યાર સુધીના ડીન ને બધા એમના અંડરમાં કામ કર્યું છે. એટલે એ લોકોએ મને મદદ કરી છે અત્યાર સુધી ખાસી. સર આપની જે ખાસ અચીવમેન્ટ કહેવાય એવું શું શું આપને અચીવ કર્યું છે? મારા અત્યાર સુધી લગભગ મોર દેન 50 પબ્લિકેશન્સ થયા છે ઇન્ટરનેશનલ. એચિવમેન્ટ બે રીતે છે પ્રમોદભાઈ, હું એવું માનું છું કે એક તો પર્સનલ, મને આટલા એવોર્ડ મળ્યા છે, મને આટલા પબ્લિકેશન થયા છે, હું અત્યારે છું નેશનલ એટલે જે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનમાં ન્યુરો સર્જરીની જે સબ્જેક્ટ છે એમાં એક્ઝિક્યુટિવ કમિટીમાં છું. આ બધા એચિવમેન્ટ પર્સનલ છે. પણ મારું પર્સનલી એવું માનવું છે કે દરેક વ્યક્તિનું એચિવમેન્ટ એને કહેવાય કે એ નેક્સ્ટ જનરેશનને પ્રોપર તૈયાર કરે. બિલકુલ. અને એવી તૈયાર કરે કે સોસાયટીને હેલ્પફુલ થાય. બરાબર છે, બરાબર. એ એચિવમેન્ટ મારી દ્રષ્ટિએ કહેવાય, ખાસ કહેવાય. અત્યારે હું લગભગ જુઓ ને 2004થી મારા અંડરમાં દર વર્ષે 2 સ્ટુડન્ટ આવે છે. ઓકે, બરોબર છે. એટલે તમે ન્યુરો સર્જરી થાય. વાહ. હવે એ દરેક અલગ અલગ ભારતમાં અલગ અલગ સ્ટેટમાં છે બધા. અને એ લોકોને મેં ટ્રેન કરે અને અત્યારે બધા સારી સારી ઇન્સ્ટિટ્યૂટમાં છે. મને એવું લાગે છે કે એ મારું મોટું એચિવમેન્ટ છે. ખૂબ મોટી એચિવમેન્ટ એ છે. કારણ કે જ્યારે મારે 2 ઇન્સિડન્ટ્સ એવા થયેલા છે પ્રમોદભાઈ કે એકવાર એમ્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, જે દિલ્હી એમ્સના, જે રિટાયર થઈને ત્યાંની એક મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં એટેચ થયા હતા. અચ્છા. ત્યાં ન્યુરો સર્જન લેવાના હતા અને મારા એક રેસિડન્ટે ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ઓકે. 3 કેન્ડિડેટ હતા. તો એ HODએ મને ફોન કરીને પૂછ્યું મને કે તુષાર, ये तेरा कैंडिडेट है, कैसा है? अच्छा. મેં ખાલી સાહેબને એક જ શબ્દ કીધો છે કે રિલાયેબલ અને કેન હેન્ડલ ઇમરજન્સી હિઝ ઓન. વાહ. મને કે મેં લઈ લેતા હું. એટલે ધેટ ઇઝ અ બિગેસ્ટ એચિવમેન્ટ. બિલકુલ, બિલકુલ. અને બીજા એક ઇન્સ્ટિટ્યૂટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, SGPGIના હેડ ઓફ લખનઉ, એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બોમ્બે આવ્યા હતા, પ્રેક્ટિસ કરે છે. એમના અંડરમાં મારા 2 સ્ટુડન્ટ ગયા હતા. તો હું વચ્ચે એક કોન્ફરન્સમાં ગયો હતો. આમ મને ઓળખે, પણ વચ્ચે એક કોન્ફરન્સમાં ગયો હતો. તો એ સામેથી મળવાઈને મને એવું કહે છે કે યુ મસ્ટ બી અ ગુડ ટીચર બિકોઝ બોથ ઓફ યોર સ્ટુડન્ટ હેઝ વર્ક વિથ મી એન્ડ આઈ એપ્રિશિએટ. મને એવું લાગે છે કે બહુ મોટી એચિવમેન્ટ એનાથી વધારે કશું ના હોઈ શકે. સર, અત્યારે જે યંગ છોકરાઓ આવે છે આ તમારા ફિલ્ડમાં, તો એમના માટે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો શું છે? તો એમણે શું કેવી રીતે આગળ વધવું? 2 વસ્તુ હું કહું છું પ્રમોદભાઈ મારા સ્ટુડન્ટને, કે સ્ટુડન્ટ બધા સારા જ હોય છે લગભગ. હવે હું કહું છું એ લોકોને કે ટીચર્સ યુઝ્યુઅલી ડુ નોટ ટીચ, સ્ટુડન્ટ્સ લર્ન. વાહ. ટીચર્સ એ નદીના ફ્લો જેવા હોય છે. બરાબર છે. નદીનો ફ્લો વહેતો જાય. એ સ્ટુડન્ટની કેપેસિટી એમાંથી પાણી કેટલું લેવાની છે એ સ્ટુડન્ટ પર ડિપેન્ડ કરે છે. સાચી વાત છે. અમુક સ્ટુડન્ટ વધારે લઈ લે પાણી, અમુક નથી લેતા, એ વહેવા દે. સો હવે હું એવું કહું છું કે તમારામાં કેટલી ધગશ છે શીખવાની એની પર એટલું તમે લઈ શકશો. બિલકુલ. અને કોઈ પણ મારો સ્ટુડન્ટ પાસ થયો, ઇવન મેં મારા બંને સનને પણ કીધું છે કે કોઈ પણ સ્ટુડન્ટ પાસ થાય એટલે બધા એ લોકો મને મળવા આવે કે સાહેબ પાસ થયો. એટલે હું એ લોકોને કહું છું કે તમે ડિગ્રી કમાઈ લીધી, હવે તમારે જિંદગીમાં 2 વસ્તુ કમાવાની છે. એક સ્કિલ તમારા ફિલ્ડની, બરાબર છે, અને બીજું ઓફકોર્સ આજના જમાનામાં જરૂરી છે કે પૈસા, મની. એટલે હું એ લોકોને કહું છું કે ઇફ યુ અર્ન સ્કિલ ઇન અર્લિયર લાઈફ, મની વિલ બી ધ બાય પ્રોડક્ટ હોલ લાઈફ. બિલકુલ, બિલકુલ. એ તો આવશે, એની રીતે જ આવશે. અને ઇફ યુ અર્ન મની અર્લિયર, યુ વિલ નોટ બી એબલ ટુ અર્ન સ્કિલ હોલ લાઈફ. સાચી વાત છે, બિલકુલ સાચી. એટલે આ મારા સનને પણ છે અને જે યંગ સ્ટુડન્ટ છે એ લોકોને. તો સર, આપની આ લાંબી જર્ની છે એમાં અમુક યાદગાર પ્રસંગો પણ હશે, તો એવા કોઈ યાદગાર પ્રસંગો શેર કરો ને. યાદગાર પ્રસંગમાં પ્રમોદભાઈ આપણા અર્થક્વેક આવ્યો હતો 26 જાન્યુઆરીએ.
2001. હા, અને એ રવિવાર હતો, મને હજી યાદ છે, કારણ કે મેં રવિવારે સર્જરી રાખી હતી VSમાં. અચ્છા. હા, રવિવારે હું પહેલાં બહુ કરતો હતો, રવિવારે કરું, રાઉન્ડ લેવા જવું, રજાને દિવસે કરું. તો મેં સર્જરી રાખી હતી અને હું ઘરેથી નીકળતો હતો ત્યારે જ અર્થક્વેક આવ્યો. એટલે મને એમ કે હશે આપણે હું જઈને કેન્સલ કરી આવું સર્જરી. મને મેગ્નિટ્યુડ આટલો ખબર નથી ઓકે. સર્જરી અર્થક્વેકની. એટલે હું VS ગયો અને પછી જે પેશન્ટ અને ડેડ બોડી આવવા માંડી, એ મને રિયલાઇઝ થયું કે એ ગ્રેવિટી એની. અને મને એવું લાગે છે કે એ પ્રોફેશનલ મેન્ટલ ટ્રોમા જે મને પહોંચ્યો અર્થક્વેકનો, એ હજી હું ભૂલી નથી શક્યો. અચ્છા. વેરી નેક્સ્ટ ડે તમને યાદ હોય તો સવારે 10 વાગે ફરી એક મોટો આફ્ટર શોક આવ્યો હતો. એ વખતે અમે એક પેશન્ટને ઓપરેટ કરતા હતા. એટલે નીચેથી બધા બૂમ પાડે. અમારી નીચે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ હતો, ઓપરેશન થિયેટરની નીચે, કે તમે નીચે ઉતરો, બિલ્ડિંગ હાલે જ, ટેબલ પણ હાલે ઓપરેશનનું, પણ પેશન્ટ ઇન્ડ્યુસ. એટલે નર્સિંગ સ્ટાફ બધા ભગવાનનું નામ લે છે તે જે ફોર્ચ્યુનેટલી કશું થયું નહીં, સર્જરી એ પતી, એ પેશન્ટે બચી ગયું. એટલે પણ એ મને મેન્ટલ ટ્રોમા ખાસો થયો કે એ વખતે ડેડ બોડી ને બધું ટ્રોમા ખાસી હતી. યંગ પેશન્ટ, બહુ ખરાબ, બહુ લોકો હોસ્પિટલમાં આવ્યા હશે, બહુ ખરાબ સિચ્યુએશન. આપણે પણ ઘણા દિવસો કામ કરવું પડ્યું છે ત્યાં. હા, યસ, કન્ટિન્યુઅસ. હું સવારનું નીકળ્યો તો મેં તમને કીધું કે સર્જરી કેન્સલ કરવા નીકળ્યો તો પણ મને રાત પડી ગઈ હતી ઘરે જતો. સર, બીજા કોઈ એવા કોઈ કેસીસ જે તમે ઓપરેટ કર્યા હોય અને બહુ સરસ રિઝલ્ટ મળ્યા હોય, એવા કોઈ કેસીસ? બીજી એક યંગ લેડી હતી, એને અમારી ભાષામાં કેવર્નસ સાઇનસ અને નાના મગજમાં ગાંઠ જતી હતી, એ હતી. ખાસો ટાઈમ થયો. એટલે એના મેં કોઈ સગાને ઓપરેટ કર્યું હતું. એટલે મેં એને કીધું, મેં કીધું બેન તું મુંબઈ જા, તારી ઉંમર નાની છે, હું તને લખી આપું KEM હોસ્પિટલ. પણ એ પેશન્ટ મને કે ના સાહેબ મારે કરાવવું છે તો તમારી જોડે. એટલે મેં કીધું તું આવી જા, હું તને કરી આપીશ. શી હેડ અ ફૂલ ફેથ ઇન મી. અને મેં એને કર્યું. આજની તારીખમાં જે 10 વર્ષ થયા, એને કોઈ તકલીફ નથી ને બતાવવા આવે છે. એટલે મને અમારા એક પ્રોફેસર યાસાર ગિલ કરીને વર્લ્ડ વાઇડ વેરી રિસ્પેક્ટેબલ ન્યુરોસર્જન ઓફ ધ સેન્ચુરી જેને કહેવાય. અચ્છા, ઓકે. એમણે એક કેસ પ્રેઝન્ટ કર્યો હતો. એટલે કે મેં એ પેશન્ટના ફાધરને ના પાડી કે ના, ઇટ ઇઝ નોન ઓપરેબલ, ઇટ ઇઝ ડિફિકલ્ટ. તો કે મને પેશન્ટના ફાધરે એવું કીધું કે તમે પ્રોફેસર આ કેસ પહેલાં કર્યો છે ઓપરેટ? તો કે ના. તો કે તમે કઈ રીતે કહી શકો છો કે નોન ઓપરેટેબલ છે? એટલે કહે છે કે એટલે મેં કર્યો. આ કેસમાં સેમ ઇન્સ્પિરેશન હતું એમ. ઓકે. પેશન્ટે કીધું કે સાહેબ તમારે જ કરવાનું છે. અને ડિફિકલ્ટ કેસ હતો, કોમ્પ્લેક્સ કેસ કહેવાય અમારામાં. ઓકે. અને એક બીજો કેસ હતો કે જે તમે કહો છો એવું, અમારે 34 યુનિટ બ્લડ આપવા પડ્યા હતા. 34 યુનિટ. અમે VSમાં કર્યું હતું. યંગ પેશન્ટ, એક પ્રકારની ગાંઠ હતી, એને બહાર કોઈ ન્યુરોસર્જને ઓપરેટ કર્યું હતું. ઓકે. અને ખાલી ચામડીનો ફ્લેપ ઉઠાઈને બંધ કરી દીધું હતું. અચ્છા. હા, પણ એણે કંઈ મેન્શન નહોતું કર્યું. ઓકે. એટલે અમે કીધું કે આપણે કરીએ. પણ એમાં 34 બ્લડ અમારે આપવા પડ્યા હતા અને પેશન્ટ ડિસ્ચાર્જ થઈને ગયું હતું. વાહ. કોઈ એને તકલીફ નથી પડી. શું વાત છે? પછી મેં ન્યુરોસર્જન જોડે વાત કરી હતી તો એણે કીધું કે ના, ઇટ વોઝ વેરી વાસ્ક્યુલર. ખાલી સ્કાલ્પ ફ્લેપ ઉઠાવવામાં જ એને 6 બ્લડ આપવા પડ્યા હતા. પણ એ કેસ ટીમ વર્ક સિવાય ના થાય, આવી ઇન્સ્ટિટ્યૂટ સિવાય ના થાય. ખૂબ સરસ સાહેબ. આવા બધા કેસીસથી બહુ સેટિસ્ફેક્શન મળતું હોય છે ને? હા. તો સર, આપની સાથેનો વાર્તાલાપ ખૂબ રસપ્રદ રહ્યો. આપે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મિત્રો, ડૉક્ટર તુષાર સોની સાહેબની જીવનયાત્રા આપણને એ સંદેશ આપે છે કે મહેનત, સતત શીખવાની તૈયારી અને પોતાના કાર્ય પ્રત્યેનું સમર્પણ માણસને માત્ર સફળ જ નહીં પણ સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી પણ બનાવે છે. તો મિત્રો, મળવા જેવા માણસ ટોક શોમાં આપણે મળતા રહીશું એવી જ પ્રેરણાદાયી વ્યક્તિઓને, જેમની જીવન સફર, જેમના સંઘર્ષ, જેમની સિદ્ધિઓ અને જેમના અનુભવો આપણા સૌ માટે બની શકે છે એક નવી પ્રેરણા. ફરી મળીશું એક નવા મહેમાન સાથે, એક નવી સફર સાથે અને એક નવી પ્રેરણાદાયી કહાની સાથે. જો આપને આજનો આ એપિસોડ પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમારા Facebook પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી હું પ્રમોદ ગઢવી આપ સૌની રજા લઉં છું. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.